प्रणाम सुप्रसाद जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, तनि श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीની અસીમ કૃપા, શ્રી બાઈજુરાજ મહારાણીની અસીમ મહેરથી આદ્ય જાગની પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત हमारा सरताज, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छो ते सुंदर साथ, धामना लाडीला सुंदर साथ, राज्य महाराजना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि धर्म अनुरागी सुंदर साथ जी तमारा हृदय में बिराजमान श्री राजश्यामाजीना श्री चरणों में मारा कोटि कोटि प्रेम प्रणाम। प्रणाम सुंदर साथ जी प्रणाम। 1 मिनिट हो। એ પ્રણામ ભૂલ થઈ જાય ક્યારેક સુંદર સાહેબજી, એવું થાય ઘડિયાળ ભૂલાઈ ગઈ હતી તો પછી તમને વધારે પીરસાઈ જાય તો એવું હતું। આપણે કલશ ગ્રંથમાં અવતારોનું પ્રકરણ આપણે શ્રવણ કરીએ છીએ તો પ્રાણનાથજી કહે છે કે મેં ચિંતન મંથન કરી અને હવે 14 લોક ચારે ગમા મેં મથ્યા જોઈ વચન
મોહજલ સાગર માહેથી કાઢ્યા તે 5 રતન. 5 રત્નોની આપણે વાત કરી હતી. શાસ્ત્રોની અંદર મંથન કરીએ ને સુંદર સાચી તોય મળે. કારણ કે આપણી પાસે હવે તારતમ આવી ગયું, આપણી પાસે મલાઈ આવી ગઈ, માખણ આવી ગયું આપણી પાસે, અને ઘી થઈ ગયું. પછી આપણે શાસ્ત્રોને જોતા જ નથી. પણ પ્રાણનાથજી શું કહે છે વાણીમાં કે जिन जानो शास्त्र में कुछ है नहीं पर शास्त्र में है सब कुछ पर जीव सृष्टि क्यों पावही जिनकी अकल है तुच्छ. શાસ્ત્રોની અંદર બધું જ છે. બધા જ શાસ્ત્રોની અંદર આપણી બ્રહ્મપ્રિયાઓની આગમ વાણી આગળ સંક્ષેપમાં સંકેત કરેલા જ છે. અને એમાંથી કારણ કે રાજ્ય આપણને આ સંસારમાં એમ જ નથી ધકેલી દીધા. એને કેટલી ચિંતા હોય કે મારી બ્રહ્મપ્રિયાઓ આવશે પાછી તો શેના આધારે આવશે, શેના માધ્યમથી એને પ્રેમ પ્રગટ થશે. કારણ કે એને તો પ્રેમ જ બતાવવો હતો ને કે મેં દેખાવું અપના ઈશક, કે શેના માધ્યમથી બ્રહ્મપ્રિયાઓને પ્રેમ પ્રગટ થશે. એટલે બધા જ શાસ્ત્રોની રચના આપણા માટે જ કરી છે. પણ આપણે શાસ્ત્રમાં ડોકું નથી તાણતા, કારણ કે તરત જ આપણને ફળ મળી ગયું એટલે હવે શાસ્ત્ર નથી જોતા. શ્રીજી કહે છે કે મેં બધા જ શાસ્ત્રોનું મંથન કર્યું, તે મથ્યા જોઈ વચન, મોહજલ સાગર માહેથી કાઢ્યા તે 5 રતન. ભવસાગર આ મોહ સાગરમાંથી 5 રત્નો કાઢ્યા. કે જે 5 રત્ન ક્યાં કે જે ઉત્તમ જ્ઞાન ધરાવવા વાળી પંચવાસનાઓને પારખી. અને પંચવાસનાઓ વિશે પણ આપણે શ્રવણ કરી ગયા હતા ત્યારે કે પહેલા તે કહ્યા પંચવાસનાઓમાં કોણ છે? પ્રથમ તો સુખદેવ, બીજા સનકાદિક, મહાદેવ, પછી ભગવાન વિષ્ણુ અને કબીર. શાખજ પૂર્વા લાવ્યો તે વચન વિશાળ, પ્રગટ 5 એ થયા બીજા સાગર આડી પાડ. કે 5મા રત્નમાં મહાત્મા કબીર પણ બ્રહ્મસૃષ્ટિની સાક્ષી આપવા માટે વિશિષ્ટ વચનો લઈ અને આ સંસારની અંદર પ્રગટ થયા. આ 5 રત્ન છે જે 5 આપણે શું કહીએ છીએ પંચવાસનાઓ, એને સ્થાન મળ્યું છે. આપણે 108ની ગણતરી કરીને ત્યારે પંચવાસનાઓને માં સ્થાન મળ્યું છે. અક્ષર બ્રહ્મ સુધીની પહોંચ છે આ પંચવાસનાઓની. એટલે શ્રીજી કહે છે કે વળી એક કાગળ કાઢ્યા સુખદેવજીનો સાર, અદિયોને કોયડા બેહદી સમાચાર. કે ફરી એક કાગળ કે સુખદેવ મુનિ શ્રીમદ ભાગવત લઈ અને આવ્યા. સુખદેવ કોણ છે? વેદવ્યાસના સુપુત્ર. વેદવ્યાસ પણ એક ભગવાન વિષ્ણુનો જ અવતાર છે અને એમના સુપુત્ર કે જે પૂર્વ જન્મની અંદર આપણે થોડીક આગળ વાત કરીએ પાછળ તો ભગવાન શિવ અને પાર્વતીને શિવ અમર કથા સંભળાવતા હતા. પહેલા તો પાર્વતીએ ભગવાન શિવે મના કરી કે તમે સક્ષમ નથી કથા શ્રવણ કરવામાં, તમે શબ્દને નહીં લઈ શકો. ત્યારે પાર્વતી માતાએ જીદ કરી કે મને તે કથા તમે સંભળાવો. લઈ ગયા જંગલની અંદર, એકાંત હતું, કારણ કે કોઈને તે સંભળાવવાની ન હતી, એકાંત હતું. એટલે ભગવાન શિવે કીધું કે હું તો સમાધિમાં બેસી જઈશ, કથા તો મુખથી શ્રવણ થશે, હું તો તમને લાઈવ ટેલિકાસ્ટ આંખ બંધ કરી અને હું તમને સંભળાવીશ, પણ તમારે હુંકારો ભણવાનો કે હ એમ કરવાનું. કથા કરે છે ભગવાન શિવ શંકર અને પાર્વતી માતા સાંભળે છે. પણ વચ્ચે જ્યાં કથામાં પહોંચ્યા ત્યાં માતા પાર્વતીને નીંદ આવી ગઈ. એટલે ત્યાં એક સુખનું બચ્ચું, પોપટનું બચ્ચું ઝાડની ડાળી ઉપર બેઠું હતું અને એ પણ કથા શ્રવણ કરતું હતું. માતાશ્રીને ઊંઘ આવી એટલે એના બદલામાં પોપટનું બચ્ચું હુંકારો ભણે છે.
ભગવાન શંકરને એમ કે માતા પાર્વતી હુંકારો ભળે છે. જે કથા પૂરી થઈ અને ભગવાન શંકરે આંખ ખોલી ત્યાં માતા પાર્વતી તો નીંદમાં. આજુબાજુ જોયું કે આ કથા કોઈ સાંભળી તો નથી લીધી ને, સાંભળી લે તો અમર થઈ જાય. આજુબાજુ જોયું તો ફરક દઈને આમ ફડફડાટી કરતું પોપટનું બચ્ચું ઉડ્યું. એટલે ભગવાન શિવને ખબર પડી કે આ પોપટના બચ્ચાએ અમર કથા સાંભળી લીધી. તે પોતાનું ત્રિશુલ લઈ અને પાછળ દોડ્યા અને એટલા દોડ્યા પાછળ કે સુખનું બચ્ચું જઈ અને ભગવાન વેદવ્યાસના ધર્મપત્ની અરણી દેવી તે સંધ્યાવદન કરતા હતા અને જઈ અને એના મુખમાં પ્રવેશ કરી ગયું. ભગવાન શિવે કીધું કે તું બહાર નીકળ, પણ નથી નીકળતા. તેમના ગર્ભમાં પ્રવેશ કરી ગયું અને કહે છે કે 12,000 વર્ષ સુધી 12 વર્ષ સુધી એ માતાના ગર્ભમાં રહ્યું અને પછી તે બહાર પ્રગટ થયું. અમર કથા સાંભળી લીધી હતી, પૂર્વ જન્મ બધો યાદ હતો અને જેવા પ્રગટ બહાર થયા એટલે નામ એનું સુખદેવ રાખ્યું. અને એ સુખદેવ 5 વર્ષની ઉંમર થતા જ એ ઘર છોડી અને આવ્યા શુક્રતાલમાં અને એક દિવ્ય સ્વરૂપ, એ પણ એક પંચવાસનામાં શ્રીમદ ભાગવત લઈ અને આવ્યા. શ્રીમદ ભાગવતની રચના તો વેદવ્યાસે કરી હતી. તેમના સુપુત્ર સક્ષમ બન્યા શ્રીમદ ભાગવતની કથા કરવા માટે અને એને પ્રથમ કથા રાજા પરીક્ષિતને શ્રવણ કરાવી. એ વાત છે કે એ સુખદેવ મુનિ શ્રીમદ ભાગવત વળી એક કાગળ કાઢ્યા સુખદેવજીનો સાર. હાદીઓને કોહેડા બેહદી સમાચાર. હદીઓને કોહેડ, જે હદના જીવો છે એના માટે તો એક સમસ્યા, એક કોયડો છે ભાગવત, પણ બેહદીઓ બ્રહ્મપ્રિયાઓ માટે તો તેનો પ્રેમ પત્ર છે, તેમનો સમાચાર છે કે તેમાં બધી જ સાક્ષીઓ બ્રહ્મપ્રિયાઓની આવી છે. એક ચિઠ્ઠી આવી છે શ્રીમદ ભાગવતની અંદર. શું ચિઠ્ઠી છે કે નિષ્કલંક બુદ્ધા અવતાર પ્રગટ થશે. એ ચિઠ્ઠી લઈ અને આવ્યા કે તમે રામત જોવા કારણે ઈચ્છા તે કીધી એ, તે માટે સૌ માપ્યું આ કહ્યું કૌતુક જે. હે સુંદર સાજી, તમે આ સંસારનો ખેલ જોવા ની તમે ઈચ્છા કરી હતી. ઈચ્છા તે કીધી એ, તે માટે સૌ માપ્યું, કે તેથી મેં આ સંસારને માપ્યો. ઇન્દ્રાવતી કહે છે કે મેં સંસારને જોયો કે આમાં મારી બ્રહ્મપ્રિયાઓને મારે ઉતારવાની છે, તો આગળ કાંઈક હું સગવડ કરી દઉં ને. એ આપણા આશિક છે. એમ જ બ્રહ્મપ્રિયાઓને સંસારમાં નથી મૂકી, પેલા બધી જ સગવડ કરી દીધી. અને આપણે ત્યારે ચોપાઈનું ખૂબ સરસ રીતે સ્પષ્ટીકરણ કર્યું હતું કે પહેલે દહીં જમાય કે પીછે દોહી ગાય, બછિયા माँ के पेट में माखण हाट विकाय. ઉલટમાસી ભાષા કબીરજીની, કબીર સાહેબની. અને શ્રીમદ ભાગવત એટલે શ્રીજી કહે છે કે પહેલા મેં આ સંસારને માપ્યો અને પછી પંચવાસનાઓ અને ભાગવતની વાત કરી. શ્રીમદ ભાગવત એટલે એક એવો પરિપૂર્ણ ગ્રંથ છે કે જેમાં 17 પુરાણની રચના પહેલા ભગવાન વેદવ્યાસે કરી અને છતાં એને શાંતિ ન મળી. 17 પુરાણની રચના કરવા છતાં વેદવ્યાસને મનમાં શાંતિ થતી નથી, બેચેન છે. તો ફરતા ફરતા નારદ મુનિ ત્યાં આવ્યા અને વાત થઈ કે તમે જ્યાં સુધી જેટલા ભલે તમે 17 પુરાણની રચના કરી, પણ એમાં
તમે જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ છે એના ગુણગાન ગાયા નથી, જ્યાં સુધી એના ગુણાનુવાદ એની અંદર સમાવેશ નહીં થાય ત્યાં સુધી તમને આનંદ નહીં આવે. એટલે કીધું સુખ વ્યાસ કહે ભાગવત में प्रेम न त्रैगुण पास, प्रेम बसे ब्रह्म सृष्टि में जो खेले स्वरूप व्रजरास. જે પરમાત્મા એની આનંદની શક્તિ અને બ્રહ્મપ્રિયાઓ આ સંસારની અંદર આવવાની છે એની વાત તમે જ્યાં સુધી આમાં સમાવેશ નહીં કરો ત્યાં સુધી તમને આનંદ નહીં આવે. એટલે 18મો પુરાણ એ શ્રીમદ ભાગવત સાર, બધા જ પુરાણોનો સાર છે. હિન્દુ ધર્મ સનાતન ધર્મની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ ધર્મ ગ્રંથ હોય તો એ શ્રીમદ ભાગવત છે અને એનો સાર પણ તારતમ સાગર છે સુંદર સાથજી. એટલે કહે છે કે અમે રામત ખરી તો જોઈ, અખંડ કરું આ વાર, બુદ્ધને શોભા દઉં સત કરી પ્રગટ પાર. માયાવી સંસારનો ખેલ તો આપણે બધાએ જોયો, ઇન્દ્રાવતી કહે છે, પરંતુ તેની સાર્થકતા ત્યારે જ હું માનીશ કે જ્યારે હું તેને અક્ષર બ્રહ્મના મનમાં અંકિત કરી અને આ સંસારને અખંડ મુક્તિના દ્વાર આ સંસાર માટે ખોલી દઉં. અને કહે છે કે આને હું અક્ષર બ્રહ્મની બુદ્ધિને હું આ બધું આપવાનું છું. ઇન્દ્રાવતી કહે છે અક્ષર બ્રહ્મ ક્યાં છે? ઇન્દ્રાવતીના હૃદયની અંદર જ છે. પાંચો શક્તિ છે: રાજ્યનો જોશ, હુકુમ, શ્યામાજીની આત્મા, અક્ષર બ્રહ્મની બુદ્ધિ અને તારતમ જ્ઞાન. એટલે ઇન્દ્રાવતી કહે છે કે જ્યાં સુધી હું અક્ષર બ્રહ્મના મનમાં અંકિત કરી અને આખા વિશ્વને અખંડ મુક્તિના દ્વાર નહીં ખોલું ત્યાં સુધી સત કરી પ્રગટ પાર કે અક્ષર બ્રહ્મની બુદ્ધિને હું આ બધા જ સુખો આપી દેવાનું છું. અમે રામત અવતાર 24 વિષ્ણુના વૈકુંઠથી આવે જાય, એ વિધ સર્વે કહું વિગતે જેમ સનંદ સૌ સમજાય. એ સુંદર સાચી વિષ્ણુ ભગવાનના 24 અવતાર આ સંસારની અંદર આવે છે અને જાય છે. આવ્યા અને ગયા, પણ કહે છે કે તે બધા પૂર્ણ જ્ઞાન સમજવામાં આવી જાય છે. કે તેનો વિસ્તાર પૂર્વક હું તમને વાત કરું કે કયા કયા અવતાર આવ્યા. કે અવતાર 21 એ મધ્યે જે આડો થયો કલ્પાંત, બીજા 3 જે મોટા કહ્યા તેની હું કહું જુજવી ભાંત. આ 24 અવતારોમાં ભગવાન વિષ્ણુના 21 અવતાર એવા છે કે જે સંસારની અંદર આવ્યા અને પોતાનું કામ કરી અને ગયા. જે અવતારને જે કામ સોંપ્યું હતું પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ, એ અવતાર પોતાનું કામ કરી અને પાછા કલ્પાંત ભેદ કરી અને પાછા ક્યાં ગયા? વૈકુંઠમાં ગયા. પણ બીજા 3 જે મોટા કહ્યા તેની હું કહું જુજવી ભાંત. કે બીજા 24માં 21 અવતાર તો કલ્પાંત ભેદ કરીને ગયા પોતાનું કામ કરીને, પણ જે 3 અવતાર મોટા છે તેની હું વાત ઇન્દ્રાવતી કહે છે કે હું તમને કહું છું. તો એ મોટા અવતાર ક્યાં છે સુંદર સાજી? અવતાર 1 શ્રી કૃષ્ણનો મૂળ મથુરા પ્રગટ્યો જે, વસુદેવને વાયક કહી વૈકુંઠ વળ્યો તે. ભગવાન વિષ્ણુનો મોટો અવતાર કે મથુરાની અંદર જે પ્રગટ થયા ચતુર્ભુજ સ્વરૂપે, કે પૂર્વ જન્મમાં સુતપા અને પૃષ્ણીએ 10,000 વર્ષ સુધી તપ કર્યું હતું. પરમાત્મા શ્રી કૃષ્ણના અવતારોના ઘણા બધા કારણો આપણે વિતકમાં શ્રવણ કરીએ છીએ. કે તે વચનને પાડવા મથુરાની જેલમાં ભગવાન વિષ્ણુ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા અને વસુદેવને વાયક કહી. વાયક એટલે સમાચાર કહ્યા. વસુદેવને વિધિવત સમજાવ્યું કે તમે મને અત્યારે પુત્ર કેવો હોય તો કહી લેજો. તમે માંગ્યું હતું કે મને તમારા જેવો દીકરો જોઈ
10,000 વર્ષ તપસ્યા કરી એટલે વસુદેવ ભગવાન વિષ્ણુ પ્રગટ થયા હતા, પુષ્ણી અને સુતપા હતા ત્યારે, અને એને કીધું કે તમે વચન માગો. એટલે કીધું કે અમારે કાંઈ જોતું નથી, તમારા જેવો દીકરો અમારે જોઈએ છે. એટલે ભગવાન વિષ્ણુએ કીધું કે મારા જેવો તો કોઈ નથી, હું જ સ્વયં આવીશ. અને આપણે હર વર્ષે વિતકમાં શ્રવણ કરીએ છીએ કે કંસે કારાગૃહ મેં વાસુદેવ દેવકી કીધા બંધ. એ કંસે કારાગૃહની અંદર વસુદેવ બીજા જન્મની અંદર વસુદેવ અને દેવકી થયા અને એને જેલમાં કારાગૃહની અંદર બંધ કરવામાં આવ્યા. અને જ્યારે સમય થયો 8મા અવતારનો કે 8મો ગર્ભ તારો કાળ છે, એના લીધે જ તે જેલમાં બંધ થયા હતા. અને ભગવાન વિષ્ણુ ત્યાં ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા અને કીધું કે વસુદેવને વાયક કહી વૈકુંઠ વળ્યો. તે વસુદેવને સમજાવે છે કે અત્યારે હું તમને માત્ર સંદેશો આપવા જ આવ્યો છું, પણ મારા ગયા પછી અહીં 2 ભુજા સ્વરૂપ બાળક પ્રગટ થશે અને તે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. તેને તમે લઈ અને તમે ક્યાં મૂકી આવજો? ગોકુળની અંદર તમે ત્યાં એને મૂકી આવજો. નંદ બાબાને ત્યાં ગોકુલ સ્વરૂપ પધાર્યો, તેને ન કહીએ અવતાર, એ તો આપણી અખંડ લીલા, તેનો તે કહું વિચાર. કે વાસુદેવ ગોકુલ લે ચલે, તાએ ના કહીએ અવતાર, સો તો નહીં ઇન હદ કા અખંડ લીલા હે પાર. અને ભગવાન વિષ્ણુના ગયા પછી મથુરાની જેલમાં 2 ભુજા સ્વરૂપ બાળક પ્રગટ થયું. એમાં અક્ષર બ્રહ્મનો આવેશ અને સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો આવેશ અને અક્ષર બ્રહ્મની આત્મા એ ત્યાં પ્રગટ થયું. અને વસુદેવ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ્યારે પ્રગટ થયા ત્યારે બધા જ બંધન જે વાસુદેવ અને દેવકીના 7 દરવાજા હતા, હાથમાં બેડીઓ હતી, એ આપોઆપ બેડીઓ તૂટી ગઈ અને એક ટોપલાની વ્યવસ્થા પણ તે પ્રગટ થઈ. અને વસુદેવ ટોપલામાં માથા પર ધારણ કરી ફટાફટ બધા તાળા ખુલી ગયા, બંધન મુક્ત થયા. કારણ કે દુનિયાની બેડીઓ તોડવા માટે, ભવસાગરને પાર કરવા માટે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જો આ સંસારમાં આવતા હોય, એક એક જીવના બંધનથી મુક્ત કરવા માટે આવતા હોય, તો એમાં કંસની બેડીઓ તો એને શું નડે? ફટાફટ બધું કામ થયું, એ તૂટી ગઈ બેડીઓ. અને વસુદેવ ટોપલામાં લઈ, એ બાળકને ટોપલામાં લઈ અને ગોકુળ તરફ પ્રયાણ કરે છે. કે ગોકુલ સ્વરૂપ પધાર્યો, તેને તે ન કહીએ અવતાર. તે ભગવાન વિષ્ણુના અવતાર નથી, તે તો પ્રગટ્યા પૂરણ પાર બ્રહ્મ મહામતી તણો આધાર. કીધું કિરંદનમાં કે તે લીલા અખંડ થશે, તેનો આગળ થશે વિસ્તાર. એ પ્રગટ્યા પૂરણ પાર બ્રહ્મ મહામતી તણો આધાર. એ સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, અક્ષર બ્રહ્મની આત્મા અને પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો આવેશ લઈ અને સ્વરૂપ પ્રગટ્યું. અને એ જ સ્વરૂપ 11 વર્ષ અને 52 દિવસ સુધી ગોકુળની અંદર પ્રેમ લીલા કરશે. સુંદર સાથજી, સંક્ષેપે કહું મેં સમજવા ભાજવા મનની પ્રાંત, એનો છે વિસ્તાર મોટો, આગળ કહીશ વૃતાંત. ઇન્દ્રાવતીજી કહે છે કે આ સ્વરૂપને તેમજ અખંડ લીલાને સમજવા માટે મનની ભ્રાંતિઓને ભાજવા, તે મનની ભ્રાંત, મનની અંદર ભ્રાંતિ. કારણ કે કૃષ્ણ પ્રગટ થયા છે ને, સ્વરૂપ એક છે પણ એની લીલા 3 છે. એટલે કીધું કૃષ્ણ કૃષ્ણ સબ કોઈ કહે, પર ભેદ ન જાને કોઈ. નામ એક વિધ હૈ સહી, પર લીલા ત્રિવિધ હોય. એક ધામ વૈકુંઠ કા, दूजा है गोलोक, तीसरा धाम अखंड का
કહત પુરાણ વિવેક. એક વૈકુંઠથી, એક ગોલોકધામથી અને એક પરમધામથી. સ્વરૂપ એક છે, પણ ત્રણો શક્તિ આ એક કૃષ્ણની અંદર આવી. આગળ જતા બધા જ ફોડ થશે કે વૈકુંઠથી આવ્યા તે તો વૈકુંઠ અત્યારે ગયા, પણ ફરી પાછા ગોકુળમાં પ્રગટ્યા છે ને, એની અંદર વૈકુંઠની પણ શક્તિ છે, ગોલોકધામની પણ શક્તિ છે અને પરમધામની પણ શક્તિ છે. પણ જ્યારે 11 વર્ષ અને 52 દિવસ સુધી લીલા કરવાના છે, એમાં ત્યારે પ્રમુખ સત્તા છે પરમધામના શ્રી અક્ષરાતીત કૃષ્ણની, જે ગોપીઓ સાથે બાળ લીલા, માખણ ચોરીની લીલા, પ્રેમ લીલા કરશે. એ પરમધામવાસી અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણની છે, જે આપણા માટે આપણા આત્માના ધણી છે. એટલે કહે છે, સમજે કે સંક્ષેપે કહું મેં સમજવા ભાંજવા મનની ભ્રાંત, એનો છે વિસ્તાર મોટો આગળ કહીશ વૃતાંત. કે ત્રિધા લીલા સમજમાં આવી જાય ને સુંદર સાથજી, તો વાણીને સમજવામાં વાર નથી લાગતી. પણ અત્યાર સુધી હજુ પણ સુંદર સાથજી સંપૂર્ણપણે, અમુક સુંદર સાથજી સંપૂર્ણપણે સુંદર ત્રિધા લીલાને સમજ્યા જ નથી. એટલે તે બધાને એક જ માને છે. હજુ આપણે જોઈએ ને, ઘણા એમ કે ભગવાન તો બધા એક જ છે, એક જ છે બધા એમ કે, કારણ કે શાસ્ત્રોની અંદર બધું જ છે. પણ એમાં આપણે ખોલીએ, શાસ્ત્રના તાળા ખોલીએ, કારણ કે તાળા હતા ક્યાં સુધી? જ્યાં સુધી તારતમ નહોતો આવ્યો ત્યાં સુધી બધા જ શાસ્ત્રોની અંદર લોક હતા. હવે અમારા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ જ્યારે ચાવી, માસ્ટર ચાવી લઈ અને આવ્યા, રોશન કિલ્લી દય હમકો, યો કર કિયા હુકમ, ખોલ દરવાજે પાર કે, ઈત બુલાય લીજો સૃષ્ટિ બ્રહ્મ રોશન કિલ્લી. એટલે એક એવી માસ્ટર ચાવી લઈને આવ્યા કે એ ચાવીથી હવે બધા જ શાસ્ત્રોના તાળા ખુલશે. એટલે આપણે થોડોક પ્રયત્ન પણ કરીએ સુંદર સાથજી, કે આપણે એમ જ ન કહી દઈએ સહેજતાથી કે બધા જ એક છે, એક નથી. ત્રણોની શક્તિ અલગ અલગ છે, ત્રણો ધામથી અહીં શક્તિઓ આવી છે સુંદર સાથજી. અને જે અખંડ છે એ પરમધામની વાત છે. એની પૂર્ણ સત્તા વ્રજની અંદર રહેવાની છે 11 વર્ષ અને 52 દિવસ સુધી. સત્તા એની છે. બેઉ શક્તિ વૈકુંઠની પણ સમય પ્રમાણે કામ કરે છે અને ગોલોકધામની શક્તિ પણ સમય પ્રમાણે કામ કરે છે. પણ કીધું કે વસુદેવને વાયક કહી, મૂળ વસુદેવને વાયક કહી વૈકુંઠ વળ્યો તે, પણ જે પ્રગટ થયું સ્વરૂપ મથુરાની જેલમાં, એ વસુદેવને આટલું સમજાવી અને તે ફરી પાછા વૈકુંઠ ગયા. અને જ્યારે સમય આવશે ત્યારે ફરી પાછી શક્તિ પ્રગટ થશે ગોકુળની અંદર સુંદર સાથજી. એટલે કહે છે કે કલ્પાંત ભેદ આહી થકી તમે ભાજો મનના સંદેહ, અવતાર તે અક્રૂર સંગે જય લીધી મથુરા તત્ખેવ. કે અત્યાર સુધી જે 21 અવતારોની વાત કરી એ પોતપોતાનું કામ કરી અને વૈકુંઠ ગયા. પણ કહે છે કે તમે ભાજો મનના સંદેહ, તમે તમારા મનના સંદેહ સુંદર સાથજી તમે ભાંગી નાખજો. અવતાર તે અક્રૂર સંગે જય લીધી મથુરા તત્ખેવ. કે 11 વર્ષ અને 52 દિવસ સુધી આપણા રાજ્ય મહારાજે વ્રજની અંદર લીલા કરી, કૃષ્ણએ લીલા કરી. 11 વર્ષ સુધી પ્રેમ લીલા અને 52 દિવસ વિયોગ લીલા, કે આપણે દર વર્ષે શ્રવણ કરીએ જ છીએ વિતકની અંદર. અને એ સમય પૂરો થયો કે કલ્પાંત કર્યો કાલમાયા બ્રહ્માંડને 11 વર્ષ અને 52 દિવસ પછી. અને પછી એને કલ્પાંત કરી અને પરમાત્મા ક્યાં લઈ ગયા? યોગમાયા બ્રહ્માંડની અંદર અનંત રાત્રિ સુધી રાસ રમણ કરાવ્યું. અને રાસ રમણ થયા પછી પરમાત્મા ક્યાં લઈ ગયા? પરમધામ.
પણ એ અક્ષરાતીત કૃષ્ણની લીલા વ્રજની અંદર પૂરી થઈ, તેનો કલ્પાંત ભેદ કરી કાલમાયા બ્રહ્માંડને ત્યાં સ્થગિત કરી દીધો. યોગમાયા બ્રહ્માંડની અંદર ગયા, તેને પણ ત્યાં કલ્પાંત ભેદ કરી અને ફરી પરમધામ ગયા, ફરી જાગણી લીલામાં આવ્યા. પણ હવે ગોલોક ધામવાસી કૃષ્ણની લીલા કઈ? સ્વરૂપ એક છે, લીલા 3 છે. એ સ્વરૂપ પરમધામ ગયું, યોગમાયા બ્રહ્માંડમાં ગયું, પરમધામ ગયું. હવે અહીંયા જે કૃષ્ણ છે એની ત્રીજી લીલા પ્રગટ થવાની છે, 11 દિવસની. 7 દિવસ ગોકુળમાં અને 4 દિવસ મથુરામાં એ ગોલોકી કૃષ્ણની લીલા છે. સુંદર સાથ છે એ ગોલોકી કૃષ્ણની. હવે તો પરમધામમાં રાધાજી જે હતા એ રાધાજીમાંથી શક્તિ પણ ક્યાં ગઈ? શ્યામાજીમાં ફરી પાછી પરમધામ ગઈ. બ્રહ્મપ્રિયાઓ ગોપિકાઓ ફરી પાછી પરમધામમાં ગઈ. પણ જે બીજી બધી ગોલોક ધામથી જે ગોપીઓ આવી છે, જે ગોલોક ધામથી રાધાજીનું પણ અવતરણ થયું છે, એ 7 દિવસ સુધી કૃષ્ણએ ત્યાં લીલા કરી. અને જે અક્રૂર લેવા આવે છે, કંસ રાજા મોકલે છે અક્રૂરને કે તમે જાઓ કૃષ્ણને લઈ આવો, અને એક મોટો યજ્ઞ કરી રહ્યા છે મામા કંસ, અને અક્રૂરને લેવા મોકલે છે. એ ગોલોકી કૃષ્ણની લીલા, એ ગોલોકી કૃષ્ણની લીલા આપણે સંક્ષિપ્તની અંદર આપણે આવતીકાલે શ્રવણ કરશું. આજે અહીંયા જ સમય પૂરો થઈ ગયો સુંદર સાથજી. તો આવો જયકારા સાથે વિરામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.